જય ગૌ માતા મિત્રો, ચાલો નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરીએ. અને ઘણા બધા લોકોનું એવું કહેવાનું છે કે ચોમાસાની સિઝનમાં એમ કહી કે નંદી મહારાજ વીક પડી જાય છે. તો એનું કારણ શું છે? ઘણા બધા લોકો દ્વારા સજેસ્ટ કરવામાં આવે, કહેવામાં આવે, અને ઘણા બધા લોકો વોટ્સઅપ દ્વારા મને મેસેજ કરેલો, એનું એક કારણ સમજાવવાનો પ્રયત્ન કરો. તો મને એવું થયું કે ચાલો મિત્રો તમારી સાથે શેર કરું અને વિડીયાના મારફતથી આપણે કંઈક બતાવવાનો અને કહેવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન એવો છે કે દૂધણી ગાય કરતાં પણ નંદી મહારાજ છે ને, આવી બધી કપરી પરિસ્થિતિ હોય ને ત્યારે વીકનેસ પડી જાય છે. અને દૂધણી ગાય કરતાં નંદીને સાચવવો એ થોડોક અઘરો પણ છે. તો પહેલાં પહેલાં તો આપણે આપણા નંદી મહારાજને છે, જે આપણે બધા રેગ્યુલર લગભગ ઘણા બધા ખોળ કે ઘણી બધી વસ્તુ ખવડાવતા હશે, બરાબર? તો પલાળેલો ખોળ ખવડાવવાનો આગ્રહ રાખવાનો. તો તમને બધાને એમ થતું હશે પલાળેલો ખવડાવવાનું કારણ શું? હવે ઘણી વખત એવું છે કે તમારે એને તેલ પાવું છે, કોરા ખોળમાં તેલ નાખીએ તો વધારે પડતું એ ખોળની પાપડી છે એ તેલ ચૂસી લઈએ તો કડક થઈ જાય, એના કારણેથી ન પણ ખાય. પછી બીજી કોઈ પણ વસ્તુ આપણે કોઈ પાવડર ખવડાવવો હોય, કોઈ દવા ખવડાવવી હોય કે અન્ય કોઈ પણ વસ્તુ ખવડાવવી હોય તો એ ડાયરેક્ટ કોરા ખોળમાં નાખીએ તો એ વસ્તુ ન ખાય. કોરો ખોળ પલાળેલો ખોળ ખવડાવીએ તો એનાથી ભેગું એકદમ સહેલાઈથી ભળી જાય અને આપણે એને ખવડાવી શકીએ, એટલે વાંધો ન આવે. એટલે આ રીતે ખવડાવવાનો આગ્રહ, પલાળેલો ખોળ રાખવાનો. પછી બીજા નંબરમાં કે ચોમાસા દરમિયાન નંદી મહારાજને ઠંડી એલાડું થાય એટલે ઠંડી વધારે લાગી જવાનો પ્રશ્ન બને. અને થોડો ઘણો ટૂંકમાં આપણે જાજી ગાયું બચારા ફાલતો હોય એટલે થોડોક ચાગલો પણ હોય એટલે થોડીક નીણ નબળી ન ખાય. તો એમાં થોડુંક ધ્યાન રાખવું. ચોમાસા દરમિયાન આપણે અનુકૂળ હોય એ પ્રમાણે સારું એવું તેલ ખવડાવવાનું. વધારે પડતું જો ઠંડી જેવું લાગતું હોય તો થોડું ઘણું સરસવનું તેલ ખવડાવવું. પછી બીજા નંબરમાં ચોમાસા દરમિયાન થોડોક આંબા હળદર ખવડાવવાનો આગ્રહ રાખવાનો. આંબા હળદર ખવડાવવાનું મેઇન કારણ એ છે કે આંબા હળદરના ગુણધર્મો 2-3 પ્રકારના છે, એનાથી એને સારો એવો ફાયદો થાય. એક તો ગરમ પ્રકૃતિ એટલે એને માફક રહે. બીજા નંબરમાં એ ગરમ પ્રકૃતિની સાથે સાથે આંબા હળદર ખાવાથી ખોરાક ઉપાડે, એટલે થોડીક વધારે ભૂખ લાગવાથી ખોરાક સારો ખાય અને એને મદદરૂપ બને. એટલે આંબા હળદર, તેલ અને ચોમાસા દરમિયાન થોડોક ગોળનો આગ્રહ રાખવાનો. ગોળ ડાયરેક્ટ કેલ્શિયમ કહે આપણે, તો ડાયરેક્ટ કેલ્શિયમ. આંબા હળદર આમ એક રીતે જોઈ તો એમ માનો ને કે લગભગ એક વીકમાં 50 ગ્રામથી 60 ગ્રામ સુધી આપણે ખવડાવી શકીએ. એક વીકમાં 50 ગ્રામથી 60 ગ્રામ એટલી આસપાસ ખવડાવી શકીએ એક વીકમાં. અને તેલ ને ગોળ આપણી માફક પ્રમાણે, કેમ કે આંબા હળદર વધારે પડતી ગરમ લાગવાના પણ પ્રશ્નો બને, એટલે અનુકૂળ પ્રમાણે એને માફક હોય પ્રમાણે ખવડાવવાનો આગ્રહ રાખવાનો. અને એમ કહી કે એ દરમિયાન આંબા હળદર ખાતો હોય એટલે ખોરાક સારો ઉપાડે એટલે નીણ સારી નાખવી, તેલનો આગ્રહ રાખવો, એટલે ગરમીનું પ્રમાણ એને સારું એવું રહીએ, એટલે વાંધો ન આવે. અત્યારે લગભગ જેવી વરસાદ થશે અને થોડો ઘણો પણ એલાડું થશે ને એટલે એના નાકમાંથી શેડા આવવાનો પ્રશ્ન બનશે. એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણા નંદીને ઠંડી લાગી ગઈ છે. એટલે ઘણી વખત તો આમ નોર્મલ રીતે દિવસ દરમિયાન ખાતો પીતો હોય કે આપણે ખ્યાલ પણ ન આવે, પણ નંદી વીકનેસ પડે અને એનાથી ઘણા બધા પછી એકાએક પછી બીમાર પડી જવાથી પાછો ઘણી વખત ઊભા પણ નથી થતા નંદી. આ પણ પ્રશ્નો એમાં સર્જાય છે. તો ખાસ પલાળેલો ખોળ ખવડાવી અને એના ભેગી કોઈ પણ પ્રોડક્ટ ખાઈ શકે ને એના માટે થઈને, પલાળવા માટે થઈને આગ્રહ રાખવાનો આપણે હેતુ એ છે. તો તમને આપણી માહિતી સારી લાગી હશે. આપણા વિડીયોને ખાસ કરીને શેર કરજો અન્ય મિત્રો સાથે. આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય
તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય, જેથી કરીને જેમ જેમ આપણી ચેનલ ગ્રો કરશે એમ ઉત્સાહ, ઉમંગ અને કાંઈક નવા વિડીયા, કંઈક નવી જાણકારી લઈ આવી અને નવી જાણકારી તમારી સુધી પહોંચાડવાનું અને કાંઈક આજુબાજુમાં ટ્રાવેલિંગ કરી અને ગૌશાળાની મુલાકાત લેવાનું મન થશે મને પણ, અને તમને પણ જોવાનું મજા આવશે. તો આપણા વિડીયોને ખાસ કરીને શેર કરજો અન્ય મિત્રો સાથે. અને આપણે આ માહિતી કેવી લાગી અને શું ખરેખર તમારે નંદી મહારાજમાં આવા પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા છે, કોમેન્ટ કરીને ખાસ જણાવજો. જય ગૌ માતા.